હેલો ગેસ, ગુડ મોર્નિંગ, નમસ્તે અને સ્વાગત છે તમારું એક નવા ફ્રેશ એપિસોડમાં. અત્યારે અંધારું છે એટલે વિડીયો સરખો નહીં આવે, કેમ કે સવારના 5:30 વાગ્યા છે. આજે સવારે કેટલા ટાઈમ પછી એટલો વહેલો ઉઠ્યો છું. 5:30 વાગે ઉઠીને રેડી થયો છું. ને અત્યારે રોડનો સીન જ દેખાડવા જેવો છે, કેમ કે લાઇટ સરખી નથી તો ફેસ સરખું નહીં દેખાય ને. અત્યારે નિરાતે પહેલાં પહોંચ્યો ઓમનગરે. રોડ સાવ સુમસાન છે સવારના પોરમાં. સવારે આજ બસ સ્ટોપ ઉપરથી આપણે બેસશું અહીંથી બસમાં, PRTSમાં. અહીંથી બેસીને જ આપણે ઓમનગરથી જશું ભક્તિનગર. હવે આગળ જઈએ ને તમને આગળ દેખાડું. એક પ્રોબ્લેમ છે, દર વખતેની જેમ મારે પણ આજે એકલાને જવું પડ્યું, કેમ કે આ છે રંગોલી પાર્ક, આ છે કોલેજ તરફ જવાનો રસ્તો, ને હું ચાલીને જાઉં છું. હવે કોઈ ઓપ્શન વધ્યો નહોતો, કેમ કે બધાને લેટ થઈ ગયું, એટલે મેં કીધું હવે મારી રીતના જ એકલો વયો જાઉં, ચાલશે, કંઈ વાંધો નહીં, દર વખતેનું છે મારું. તો હવે જાઉં છું. રસ્તો સુમસાન છે ને અત્યારે વાગી ગયા છે 6:45 ની 6:50 થઈ ગઈ છે. 5 મિનિટની વાર છે, 5-10 મિનિટની. 5-10 મિનિટમાં કોલેજ અહીંથી મેક્સ 5 to 10 મિનિટનો રસ્તો છે. જઈએ અહીંયા અને કોલેજે જઈએ, કેમ કે 7 તો થઈ ગયા છે અહીંયા ને અહીંયા 7:30. 1.5 અવરમાં ઇન્ટરવ્યૂ ચાલુ થશે વાયવા માટે. એટલી મહેનત પછી ગાઈસ પહોંચી ગયા છીએ RK સિટી કેમ્પસ. હું ફટાફટ અંદર બેસું, પછી તમને આગળનો અપડેટ કહું. આઈ એક્સપેક્ટેડ ગાઈસ, કેન્ટીન બંધ છે, ગ્રાઉન્ડ ખાલી છે આખું. મારી સિવાય વહેલું કોઈ ન થાય એવું લાગે. અંદર એન્ટ્રી લીધી ને પછી તાત્કાલિક પબ્લિક ચાલુ થઈ ગઈ પાછળથી આવવાની. ટ્રાય કરું A રોલ B રોલ્સ રહેવાની કોલેજને, જો મને કંઈ ખીજાય નહીં તો, પરમિશન આપે તો. ક્લાસમાં બેસી ગયો છું, બાજુનો ક્લાસ ફૂલ ભરેલો છે એટલે અવાજ આવે છે. અત્યારે હું એકલો છું આખા ક્લાસમાં. આ લોબીમાં બાજુનો એક ખાલી 301 નંબરનો ક્લાસ ચાલુ છે. લેપટોપ ઓન કરીએ ને પ્રેઝન્ટેશનની તૈયારી કરીએ. હું જોવે તમે વાયરલ કરવો છે મારે. ફોટા અને વિડીયોના ચક્કરમાં મને મેલીને ભાગે. જો ત્રણેય લોકો જાય એવા તો પતી ગયું. બાબા ભાઈવા કેવું ગયું? તારું તો જોરદાર થાય ને. કઈક બોલ કે મીમ મેલું જોઈએ મારે. अरे मैं क्या बताऊं मैं क्या बताऊं महुआ चौक करंट स्टॉप नाना महुआ चौक वर्तमान स्टॉप नाना महुआ चौक. ગેસ ઘરે આવી ગયો છું ને. જો આજ સવારના 5 વાગ્યાનો શર્ટ ઇન કરી રાખ્યો તો અત્યારે શર્ટ ઇન કાઢ્યો છે, ને અત્યારે ઘરે આવીને ખબર પડી કે લાઇટ નથી, એટલે છે અંધારું બધું, રૂમ દેખાડવા જેવો નથી. અને એક જ સેકન્ડ ગઈ, સ્ટીકમાં ફોન લાગી ગયો છે ગોરીલા પોર્ટમાં. હાલત અત્યારે છે ખરાબ. બધું શર્ટ ઇન બીટીન બધું ટાઈટ તૈયાર થઈને ગયા હતા, એ બધું ખોયલું છે. અત્યારે સ્ટીક ગોરીલા પોર્ટ પકડો એટલે વાઇડ એંગલમાં બધું આવતું હશે. અત્યારે નવરો બેઠો છું, બેગ પેક થઈ ગયું છે એક, એટલે એક હજી ગેજેટ માટે આખું લેપટોપ બેગ પેકિંગ કરવાનું છે. અત્યારે હાલત ખરાબ છે, એટલે ઘડીક આરામ કરીશ. લગભગ 11-11:30 બસ છે, બસમાં બેસી ભક્તિનગર જઈશ. ભક્તિનગરથી પછી ટ્રેનમાં બેસીને ઘરે જઈશ. એટલે આજના બ્લોગમાં બન્યા રહેજો. ઘરે જઈએ શું થાય, ઘરની હાલત, કામકાજ તમને બધું દેખાડું. બેગ રેડી છે ગાઈસ.
નીકળવા માટે હું પણ રેડી છું, કમ્ફર્ટેબલ કપડાં પહેરીને. નીચે બેગી પેન્ટ, શર્ટ, જેકેટ, કમ્ફર્ટેબલ. એટલી ગરમી નથી, જેકેટમાં ગરમી થાય. આરકેનું બેગ ક્યાંક કામ આવે છે, આરકેવાળાને હેડ્સ ઓફ, શાઉટ આઉટ મફતનું. હવે જો રૂમ બૂમ બંધ કરીએ ને ભાગીએ. બધું રેડી તો થઈ ગયું છે, હવે બસની વાટે છીએ. અહીંયા લેપટોપ બેગ એકલું કિંમતી છે, અંદર પ્રીમિયમ વસ્તુ. બસ આવે એટલે બેસું હમણાં. દર વખતેની જેમ ભક્તિનગર આવી ગયા છીએ બસથી. આ વખતે આઈસર નવી જે મેલાણી છે BRTSમાં, એમાં બેસીને આજે આવ્યા. આજે ઇલેક્ટ્રિક બસ નથી. રિનોવેશનનું કામ સારું થઈ ગયું છે. અહીંયા ગાર્ડન ને બધું આવી ગયું છે. પહેલાં ટિકિટ લઈ લઉં, પછી તમને આગળ વાત કરું બધી. ટિકિટ લઈને બેસી ગયો છું ગાઈસ. ઓલમોસ્ટ ખાલી છે. એક ટ્રેન સામે આવી. 11:55 થઈ છે એક્ઝેક્ટ. ટ્રેન વહી ગઈ. 11:55 થઈ છે ગાઈસ એક્ઝેક્ટ. ત્યાં ઘડિયાળ છે 11:55. બ્લર દેખાતું હશે. અને એક્ઝેક્ટ 12:55 ટ્રેન આવવાની છે, એટલે 1 કલાક છે હજી 1 hour બેસવા માટે. ત્યારે ગાઈસ વિડીયો કમ્પ્લીટ કર્યો એટલે ખબર પડી કે એક પ્રોબ્લેમ છે અહીંયા. નહીં, પ્રોબ્લેમ એવું છે કે ફોનની બેટરી થઈ ગઈ છે ડેડ. 10% જ વધ્યું છે. 10% બેટરી છે. જો ચાર્જિંગ સોકેટ મળે, સીટ મળે ટ્રેનમાં તો ચાર્જિંગ થશે, બાકી ઘર સુધી વ્લોગ નહીં બને. ઘરે જઈને ચાર્જિંગમાં ચાર્જ કરી ફોન ત્યારે વ્લોગ ઉતરશે. એટલે પ્રોબ્લેમ આવી ગઈ છે. જોઈએ હવે શું થાય. ધ્યાન તો હવે બધા કહે તો છે, સજેસ્ટ કરે છે પાવર બેંક લઈ લ્યો. હવે લેવું જોશે. Three hours later. હેવી ડ્રાઈવર. ઓ મમ્મી તો જો પતલા થઈ ગયા. મારી જેમ ગાડી આંકવાની ટ્રાય કરમાં, નથી આવડતી તને. એક રોડ ટપ્પામાં 5 મિનિટ લાગે. જો જો નીકળશે કે નહીં? શાબાશ, વેલ ટ્રેન. હા શું થયું બાપા? શું થયું? ડેન્ગ્યુ મલેરિયા મટી ગયો. The next day. તો અરે બોલ ડાયલોગ બોલ, મસ્ત છે. અરે બોલ લે, અરે બોલ.
हंसा जरा हलवा बना देना। तो तूने बनाया? हाँ बनाया ना, लेकिन थोड़ा जल गया था। क्या? हलवा नहीं, बोंगला। मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ગાઈસ સીટી વાગે છે ગાઈસ ઘરમાં 3 લોકો બીમાર છે. પપ્પા, દાદા, દાદી ઓલા ઘરે મોકલી દીધા છે બધાય. ડેન્ગ્યુ મલેરિયા થઈ ગયો. આજે બધા રિકવર થયા છે. તેમ મને તાવ ને શરદી ને કરતર આવી ગયું છે. ડેન્ગ્યુની અસરમાં નહીં છે હજી 3 એટલે હું જો રૂમમાં એકલો બેઠો છું ને બધા હોલમાં છે ને હું જોઉં છું સિરીઝ રીચર, જેક રીચર. અને આ નોટંકી હજી જો આવી છે, પોતા મારે છે ઘરમાં. કામ કર શાંતાબાઈ. અરે ઓ શાંતાબાઈ, બેનની વેલ્યુ કર મળી હે તો જેને નથી એને પૂછ જા. ફોરગેટ ઇટ. આપણે રીચર જોઈએ છીએ વેબ સિરીઝ. બહુ સરસ છે, રિકમેન્ડ કરી શકું તમને. ક્રાઇમ થ્રિલર એક્શન જોવાની આદત હોય તો. 6 hours later. કોફી શું કરે? કેટલા વાગ્યા? 6:22. 6:30 થઈ ગયા. સવારના બપોર સુધી બધા મૂવી જોતા હતા, આરામમાં હતા. કા હું બીમાર હતો. નવી ગેંડી તો દેખાડ નહીં કીધા. હટ તો. નવી ગેંડી એનું કારણ ન્યૂ ટોય એડેડ. છપરી બંધમાં ખોટો. ઓ સોરી ન્યૂ મશીન એડેડ. ઇલેક્ટ્રોનિક આઇટમ. ન્યૂ વોશિંગ મશીન પહેલી વાર આવ્યું છે. હવે ઘરમાં કામકાજ ઘટી જાય મમ્મીને. કેવો લાગુ ને કીધા ઉડીમાં. તારી વાત ઈ મારી વાત થઈ. હવે આવ્યો, હવે કપડાં ધોઈ શીખશે નહીં કીધા. તુંય કપડાં ધોઈ શકી. કપડાં ધોજે હો ને. ધોગી ત્રાહીને જ રહેવું દાંત કાઢે.